દક્ષિણ ગુજરાત અને અમદાવાદ જ્યાં સાંબેલાધાર વરસાદ બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસશે તેવી આગાહી છે। આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર બનેલું લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે। આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર સર્જાયું છે, જે આગામી 2 થી 3 દિવસમાં વધુ મજબૂત બનશે। આ બંને સિસ્ટમ વચ્ચે શિયર ઝોન સર્જાતા ગુજરાત પર ભારે ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે અતિ ભારે વરસાદ પડી શકે છે। આજે બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે સમગ્ર રાજ્યમાં પ્રતિ કલાક 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની શક્યતા છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 5.51 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે ઓગળમાં 3.86 ઇંચ, ખેરગામમાં 3.39 ઇંચ, નડિયાદમાં 3.31 ઇંચ, નાના પોંડામાં 3.11 ઇંચ, ભિલોડામાં 2.87 ઇંચ અને પાટણમાં 2.83 ઇંચ વરસાદ પડ્યો। જો કે ગઈકાલ સવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે। વાત ઉત્તર ગુજરાતના જિલ્લાઓની કરીએ, મેઘરાજાએ તોફાની બેટિંગ અહીં શરૂ કરી દીધી છે। અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો, ભિલોડામાં 2 કલાકમાં 3 ઇંચ, જ્યારે શામળાજી પંથકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। ભિલોડાની ઇન્દ્રાશી નદીમાં પણ નવા નીર આવ્યા છે, જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। હવામાન વિભાગે આજે અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તો આ તરફ વહેલી સવારથી પાટણ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। ગઈકાલે રાત્રે પાટણ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા। આજે સવારથી જ પાટણના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। રૂની, કુણગેર, કમલીવાડા, માતરવાડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। આજે પાટણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી છે। પાટણમાં આજે રેડ એલર્ટની આગાહી છે, જેની વચ્ચે આજે સવારથી જ વરસાદી માહોલ છે। ગઈકાલે રાત્રે પણ ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। આજે સવારથી ધીમી ધારે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ચાલુ છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પણ આજનો દિવસ હજી પણ પાટણ જિલ્લા માટે ભારે છે। બનાસકાંઠા, જ્યાં અમીરગઢ પંથકમાં વરસાદી માહોલ છે। અમીરગઢ, વીરપુર, ઇકબાલગઢ સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો। મોડી રાત્રે અમીરગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। અમીરગઢના બનાસ નદીમાં નવા નીરની આવક થઈ છે। નદીમાં પાણીનો આવરો વધ્યો। હજુ પણ સારો વરસાદ વરસે તેવી ખેડૂતોને આશા છે। હવે ઝોન પ્રમાણે જોઈએ કે કેટલા ટકા વરસાદ કયા તાલુકામાં વરસ્યો છે, ક્યાં સૌથી વધારે, ક્યાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે। ઝોન પ્રમાણે કચ્છમાં 18.58% જ વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્ર ઝોનમાં 43.33% વરસાદ પડ્યો। ઉત્તર ગુજરાતમાં 34.90% વરસાદ પડ્યો છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 76.39% વરસાદ વરસ્યો છે। ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ મુજબ પૂર્વ મધ્ય ગુજરાતમાં 43.21% વરસાદ વરસ્યો છે। તો ઝોન પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળ્યું। હવે 10%થી ઓછો વરસાદ પડ્યો હોય એ તાલુકા કયા કયા છે? દ્વારકા, કે જ્યાં 1.37% વરસાદ, કલ્યાણપુર, જ્યાં 1.86% જ વરસાદ હજી સુધી વરસ્યો છે, ભાણવડ, કે જ્યાં 6.20% અને ખંભાળિયામાં 6.81% વરસાદ વરસ્યો છે, અબડાસા, જ્યાં 7% અને અંજારમાં 9.80% વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે। વાત કચ્છના મુન્દ્રાની કરીશું। 9.36% વરસાદ મુન્દ્રામાં વરસ્યો છે। આ તરફ પોરબંદર, જ્યાં 7.47% જ વરસાદ વરસ્યો છે। આ એ તાલુકા છે કે જ્યાં 10%થી પણ ઓછો વરસાદ વરસ્યો છે। હવે વાત એ તાલુકાઓની કે જ્યાં 100%થી વધારે વરસાદ વરસ્યો છે। વલસાડનું કપરાડા સૌથી વધારે વરસાદ 125.32% વરસાદ અહીંયા વરસી ચૂક્યો છે। ચીખલીમાં 114.02% વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે। સુરતનું અંબિકા તાલુકો, જ્યાં 112.16%, કામરેજમાં 103.
69% વરસાદ વરસ્યો છે. ખેરગામમાં 106.35% વરસાદ વરસ્યો છે. સુરતના અંબિકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. અનેક વિસ્તારો જળબંબાકાર થયા. 112.16% વરસાદ. સુરતના કામરેજમાં 103.69% વરસાદ વરસ્યો છે. આ તરફ સુરતના પલસાણામાં 118.78% વરસાદ પડ્યો. ખેડાનું મહેમદાવાદ, જ્યાં છેલ્લે જોરદાર વરસાદ પડ્યો, 107.03% વરસાદ વરસ્યો છે. જૂનાગઢનું માંગરોળ, જ્યાં 107.49% વરસાદ પડ્યો. તો આ એ તાલુકા જ્યાં 100%થી વધારે વરસાદ વરસ્યો છે.